સ્વાગત છે આપ સૌનું। હવે આ જે પેપર છે 258 નંબર જાહેરાત ક્રમાંક એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 3 ક્લિયર છે। હવે આ પેપરનું આપણે એનાલિસિસ કરીશું, કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાયા છે અને આવનારી વાયરમેનની એક્ઝામ એટલે કે 311 નંબરની ભરતી ક્લિયર છે અને 362 નંબરની જે ભરતી છે એની એક્ઝામ આવતીકાલે છે ક્લિયર છે। તો આપણને એક ખ્યાલ આવશે કે પેપર કયા પ્રકારનું પૂછાઈ શકે, કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ શકે। પેપરમાં ગુજરાતી અને અંગ્રેજી બે ભાષામાં પેપર હશે ક્લિયર છે। ગુજરાતીમાં આ લોકો શુદ્ધ ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરતા હોય છે, જેનાથી આપણને ક્વેશ્ચન સમજવામાં થોડી પ્રોબ્લેમ થતી હોય છે। હવે ધ્યાન આપજો ખાસ અહીંયા, જો આ જે છે એ વાયરમેનનું જે સિલેબસ છે એમાં નથી આપેલું આ ટૉપિક કે હાઇડ્રો પાવર પ્લાન્ટ સામાન્ય રીતે 30 થી 300 મીટરની હેડ રેન્જ હોય છે। તો આ ક્વેશ્ચન જે છે એ જનરેશનમાંથી પૂછ્યો છે। કયો ટૉપિક છે? તો જનરેશન। પાવર સિસ્ટમમાં જનરેશનમાં અલગ અલગ પાવર પ્લાન્ટ છે, તમને ખ્યાલ હશે। તો એમાં થર્મલ છે, ન્યુક્લિયર છે, હાઇડ્રો છે। તો હાઇડ્રોમાંથી ક્વેશ્ચન પૂછ્યો છે। ત્યાર પછી તમે જુઓ અર્થિંગ પદ્ધતિ, સિસ્ટમ, સપ્લાય, ટ્રાન્સફોર્મર અને સ્થાપન ઇન્સ્ટોલેશન સાથેના વિવિધ બિંદુઓ પર સીધા પૃથ્વી સાથે જોડાયેલા તટસ્થ વાહકોનો ઉપયોગ કરે છે। તો TNCS સિસ્ટમ। હવે આ જે સિસ્ટમ છે અર્થિંગની, એમાં તમે અલગ અલગ અર્થિંગના ટાઈપ્સ છે, ધ્યાન આપજો ખાસ। TNC છે, પછી TNS છે, TNCS છે, TT છે ક્લિયર। આ બધી છે ને આ અર્થિંગની અલગ અલગ પ્રકારની સિસ્ટમ હોય છે। તેમાં સેફ્ટી પર્પઝ માટે દરેકની લાક્ષણિકતા અલગ અલગ હોય છે ક્લિયર છે। ત્યાર પછી અર્થ ફોલ્ટ થતો હોય, અર્થ ફોલ્ટ એમાં જે અર્થ ફોલ્ટનું લૂપ ઇમ્પિડન્સ હોય એમાં પણ અલગ અલગ આ લોકોની અલગ અલગ પ્રકારના જે અર્થિંગ હોય છે એની રેન્જ હોય છે ક્લિયર થાય છે। અલગ અલગ પ્રકારના મેથડ છે, અલગ અલગ પ્રકારની મેથડ હોય છે। જેમ કે એક જે છે મેથડ કઈ છે, વાયર સ્ટ્રીપ કઈ છે, વાયર સ્ટ્રીપ હશે, રોડ અર્થિંગ હશે, કઈ રોડ જે હોય છે રોડ અર્થિંગ, પછી કોઇલ અર્થિંગ હશે, પાઇપ અર્થિંગ હશે ક્લિયર છે। તો સૌથી સારામાં સારું જે અર્થિંગની કેટેગરીમાં આવે છે એ કયું આવે છે, પરીક્ષામાં પૂછાઈ શકે, વાયરમેનમાં પૂછાઈ શકે। તો બેસ્ટ અર્થિંગમાં પાઇપ અર્થિંગ આવે છે। બેસ્ટ અર્થિંગમાં કયું અર્થિંગ આવશે? પાઇપ અર્થિંગ આવશે। પછી પરીક્ષામાં એવો ક્વેશ્ચન પૂછાય કે ટ્રાન્સમિશન લાઇનમાં સેકન્ડરી ટ્રાન્સમિશન લાઇનમાં કયા પ્રકારનું અર્થિંગ હોય છે? તો યાદ રાખજો પ્લેટ અર્થિંગ હોય છે। કયું હોય છે? પ્લેટ અર્થિંગ હોય છે। આ પ્લેટ અર્થિંગ જે છે એ યાદ રાખજો, એ સેકન્ડરી ટ્રાન્સમિશન લાઇનમાં એનો યુઝ થતો હોય છે ક્લિયર થાય છે। પછી તમે જુઓ એમાં અલગ અલગ પ્રકારના ઇલેક્ટ્રોડમાં અલગ અલગ આપણે વાયરનો ઉપયોગ મટીરિયલનો ઉપયોગ કરીશું। જેમ કે GI વાયર હશે, કોપર હશે ક્લિયર છે, GI સ્ટ્રીપ હશે અને દરેકને જેમ કે એક એક્ઝામ્પલ તમને આપું, જેમ કે કોપર છે બરાબર, તો એની સાઇઝ હશે 3 mm²। એવી રીતે GI હશે મટીરિયલ ઇલેક્ટ્રોડ ટાઈપ, એમાં જે સ્ટ્રીપ હશે અર્થિંગ માટે આપણે યુઝ કરીશું। ખ્યાલ આવ્યો કે નહીં? તો આ વસ્તુ યાદ રાખજો તમે। પછી પરીક્ષામાં કેવા ક્વેશ્ચન પૂછાય કે ગ્રાઉન્ડિંગ અને અર્થિંગમાં ફરક શું છે? તો યાદ રાખજો એક સિમ્પલ તમને એક આઈડિયા આપી દઉં તો ગ્રાઉન્ડિંગ જે છે એ ઇક્વિપમેન્ટની સેફ્ટી માટે યુઝ થાય છે। ગ્રાઉન્ડિંગ ઇક્વિપમેન્ટની સેફ્ટી મતલબ જે સાધનો હશે એની સેફ્ટી માટે આપણે કોનો ઉપયોગ કરીશું? તો ગ્રાઉન્ડિંગ કરીશું આપણે ઇક્વિપમેન્ટ। અને માણસની સેફ્ટી, હ્યુમન સેફ્ટી માટે આપણે શું કરીશું? અર્થિંગ કરીશું ક્લિયર છે। શું કરીશું આપણે? અર્થિંગ કરીશું। આ બધું યાદ રાખજો તમે।
ખ્યાલ આવ્યો કે નહીં? પરીક્ષામાં આવા ક્વેશ્ચન પણ પૂછાય છે કે ભાઈ અલગ અલગ રેઝિસ્ટન્સ હોય, જેમ કે લાર્જ પાવર પ્લાન્ટ હોય એનું સૌથી ઓછું રેઝિસ્ટન્સ લાર્જ પાવર પ્લાન્ટમાં હશે, યાદ રાખજો 0.5 ઓમ. કેટલો હશે? 0.5 ઓમ હશે. અને ડોમેસ્ટિક વાયર ઇન્સ્ટોલેશનમાં પરીક્ષામાં પૂછાય, ઘરમાં જે આપણે વાયર ઇન્સ્ટોલેશન કરતા હોઈએ છીએ તો એનો રેઝિસ્ટન્સ કેટલો હશે? 1 ઓમ જેટલો હશે. ક્લિયર છે? અધર જે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન હોય છે તેમાં 5 ઓમની આસપાસ હોય છે, યાદ રાખજો આટલી વસ્તુ. ક્લિયર થાય છે? પછી આ અર્થિંગ જે છે, આપણે અર્થિંગ કરીએ છીએ એ BIS 3043/1966ના નિયમ અનુસાર આપણે અર્થિંગ કરતા હોઈએ છીએ. આ નિયમ અનુસાર તેમાં લખેલા હોય છે કેટલાક, આ જે પોઈન્ટ છે એના પરથી લખેલા હોય છે કે મતલબ 3 પિન સોકેટનો આપણે ઉપયોગ કરીશું અને 4 પિન પાવર પ્લગનો ઉપયોગ કરીશું. તો આવું બધું અંદર આ જે BIS સ્ટાન્ડર્ડ જે હોય છે એમાં લખેલું હોય છે. ખ્યાલ આવે કે નહીં? આગળ જોઈએ તો આગળ કયા ક્વેશ્ચન પૂછાય છે? સારા અર્થિંગનો અવરોધ કેટલો હશે? તો 5 ઓમથી નીચેનો હશે. ક્લિયર છે? આમાં પરીક્ષામાં એવો ક્વેશ્ચન પૂછાય કે પાવર પ્લાન્ટ, લાર્જ પાવર પ્લાન્ટમાં 0.5 ઓમ હશે. કેટલો? 0.5 ઓમ હશે અવરોધ, રેઝિસ્ટન્સ. અને આઈડિયલી વાત કરીને, આઈડિયલી કેટલો હોય છે? તો આઈડિયલી યાદ રાખજો રેઝિસ્ટન્સ 0 હશે, આઈડિયલી 0 હશે. ખ્યાલ આવે કે નહીં? સ્મોલ પાવર પ્લાન્ટ હોય, પરીક્ષામાં પૂછાય સ્મોલ પાવર પ્લાન્ટ, ત્યાં કેટલો હશે? 1 ઓમ હશે. ક્લિયર? સબસ્ટેશનમાં કેટલો હશે? સબસ્ટેશનમાં તો 2 ઓમ હશે, યાદ રાખજો. કેટલો હશે? 2 ઓમ હશે, યાદ રાખજો. ક્લિયર થાય છે? અંગ્રેજીમાં પણ આપેલા જ ક્વેશ્ચન. ઘરોમાં અર્થિંગ શેના માટે જરૂરી છે? તો વિદ્યુતના આંચકાને અટકાવવા માટે. સીધી વસ્તુ છે. તો ગ્રાઉન્ડિંગ શેના માટે વપરાય છે? તો ગ્રાઉન્ડિંગ એ ઇક્વિપમેન્ટની સેફટી માટે. ખ્યાલ આવ્યો કે નહીં? જે સાધનો હશે એની સેફટી માટે, અને અર્થિંગ આપણી સેફટી માટે, યાદ રાખજો. પછી અહીંયા જુઓ, અહીંયા શું કહે છે? સ્ટાન્ડર્ડ એસી સીલિંગ ફેનની ઝડપ સામાન્ય રીતે નીચેનામાંથી કયા દ્વારા નિયંત્રિત થાય છે? તો રેગ્યુલેટર દ્વારા. તો આનો મતલબ એ શું થયો કે જેટલા બી, જેમ કે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર છે તો એની એપ્લિકેશનો છે, 3 ફેઝ ઇન્ડક્શન મોટર, એની એપ્લિકેશન તમારે તૈયાર કરવાની રહેશે. એક્ઝામ્પલ તમને સમજાવી દઉં. જેમ કે કેપેસિટર સ્ટાર્ટ રન ઇન્ડક્શન મોટર જે હોય છે તો એની એપ્લિકેશન તમને ખ્યાલ હોવું જોઈએ ક્યાં યુઝ થાય છે. તો એસીનું તમે કોમ્પ્રેસર જોયું હશે, એસીનું કોમ્પ્રેસરમાં એનો યુઝ થાય છે. ક્લિયર? પછી કન્વેયરમાં યુઝ થાય છે, પંપમાં યુઝ થાય છે. ક્લિયર? એર કન્ડિશનરમાં યુઝ થાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો તમારે બધી એપ્લિકેશન કરવાની રહેશે. બીજી બી અલગ પ્રકારની બધી મોટર હોય છે, જેમ કે રિલેક્ટન્સ મોટર હશે, ત્યાર પછી હિસ્ટેરેસિસ મોટર હશે. એની વાત લગભગ સિલેબસમાં નથી. આટલું તમે ધ્યાન રાખજો કે સ્ટાન્ડર્ડ એસી સીલિંગ ફેનની ઝડપ સામાન્ય રીતે નીચેનામાંથી કયા દ્વારા નિયંત્રિત થાય છે? તો રેગ્યુલેટર દ્વારા. ચાલો આગળ જોઈએ. ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનમાં ફ્યુઝ અથવા મિનિએચર સર્કિટ બ્રેકર MCBનો મુખ્ય હેતુ શું છે? તો વિદ્યુત ઉપકરણોને વાયરિંગ આંતરિકથી બચાવવા માટે. ક્લિયર છે? ચાલો પરીક્ષામાં હવે કયા ક્વેશ્ચન પૂછાય આના પરથી? પરીક્ષામાં પૂછાય ELCBનું ફૂલ ફોર્મ શું થાય? તો અર્થ લીકેજ સર્કિટ બ્રેકર. પછી MCCB મોલ્ટેડ કેજ સર્કિટ બ્રેકર. પછી MCB છે તો મિનિએચર સર્કિટ બ્રેકર. ક્લિયર છે? તો આમાં ક્વેશ્ચન કેવા પૂછાય? ધ્યાન આપજો. ક્વેશ્ચન એવું પૂછાય કે 1600 એમ્પિયર સુધી કેપેસિટી ધરાવતા કયું સર્કિટ બ્રેકર યુઝ થાય છે? તો MCCB મોલ્ટેડ કેજ સર્કિટ બ્રેકર. ક્લિયર થાય છે? મોલ્ટેડ કેજ સર્કિટ બ્રેકર. તો આ બધી વસ્તુ તમારે યાદ રાખવાની છે. બીજી વસ્તુ એ છે કે RCCB હોય છે, RCCB રેસિડ્યુઅલ કેજ સર્કિટ બ્રેકર. આ જે છે યાદ રાખજો, આ અર્થવાયર સાથે કનેક્શન આનું નથી હોતું, અર્થવાયર સાથે આનું કનેક્શન નથી હોતું. યાદ રાખજો તમે આ વસ્તુ. ક્લિયર થાય છે? અને પરીક્ષામાં પૂછે કે MCB જે છે, MCB મિનિએચર સર્કિટ બ્રેકર, એની બ્રેકિંગ કેપેસિટી કેવી હશે? લો બ્રેકિંગ કેપેસિટી હશે. ક્લિયર થાય છે? પણ MCCB જે છે મોલ્ટેડ કેજ સર્કિટ બ્રેકર, એની
બંને હોય છે, લો પણ હોય છે ને હાઈ પણ હોય છે. યાદ રાખજો આ વસ્તુ. ફરીથી તમને સમજાવી દઉં. જો MCB હોય છે મિનિએચર સર્કિટ બ્રેકર, તો મિનિએચર સર્કિટ બ્રેકર જે હશે એમાં શું હશે તો લો બ્રેકિંગ કેપેસિટી હશે. લો બ્રેકિંગ કેપેસિટી એમાં તમને જોવા મળશે MCBમાં. અને MCCB મોલ્ડેડ કેસ સર્કિટ બ્રેકર. મોલ્ડેડ કેસ સર્કિટ બ્રેકરમાં તમને લો પણ જોવા મળશે, લો અને હાઈ બંને તમને બ્રેકિંગ કેપેસિટી તમને જોવા મળશે. ક્લિયર થાય છે? આ તમે યાદ રાખજો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયા શું પૂછ્યું છે ક્વેશ્ચન? ન્યુટ્રલ વાહક તરીકે. તો ન્યુટ્રલ જ પૂછ્યું છે ને? યસ, ઉભા જોઈ લઈએ. એકોર્ડિંગ ટુ ઇન્ડિયન ઇલેક્ટ્રિકલ કોડ્સ વિચ કલર ઓફ વાયર ટિપિકલી ડિઝાઇન ન્યુટ્રલ કંડક્ટર સિંગલ ફેઝ AC રેસિડ્યુઅલ વાયરિંગ? તો બ્લેક કલર આવશે. ક્લિયર? તો અલગ અલગ પ્રકારના કલર કોડ તમને ખ્યાલ હોવા જરૂરી છે. પરીક્ષામાં કેવું પૂછાય કે જેમ કે આપણે આઇસોલેટર, આના જો નોબ હોય છે કલર, જેમ કે આઇસોલેટર હોય કે મોટર સર્કિટ હોય, ફેન, લાઇટ, તો આમાં પણ અલગ અલગ એના જે નોબ હોય છે એના અલગ અલગ કલર હોય છે. એટલે આ તમે ખાલી એકવાર જોઈ લેજો, વાંચી લેજો એકવાર. નેક્સ્ટ વાત કરીએ. સામાન્ય બિલ્ડિંગ વાયરિંગ સર્કિટમાં ખુલ્લા અથવા લીલા ઇન્સ્યુલેટેડ વાયરનો હેતુ શું હોય છે? સલામતી માટે ગ્રાઉન્ડ વાયર. ક્લિયર? લીલા કલરનો તો સલામતી માટે ગ્રાઉન્ડ વાયર, યાદ રાખજો. ત્યાર પછી જો આ ઇંગ્લિશમાં વાંચીએ તો વધારે મજા આવશે. વોટ ટૂલ ઇઝ એસેન્શિયલ ફોર બેન્ડિંગ ઇલેક્ટ્રિકલ કોન્ડ્યુક્ટ એક્યુરેટલી એન્ડ સ્મૂથલી વિધાઉટ નીકિંગ? તો કોન્ડ્યુક્ટ બેન્ડર આવશે. ક્લિયર છે? તો અલગ અલગ તમે જો વાયરિંગના મુખ્ય 2 પ્રકાર હોય છે, તમે કદાચ ખ્યાલ હોય તો જંક્શન બોક્સ મેથડ હશે, લૂપ ઇન મેથડ હશે. બરાબર? ક્લિયર વાયરિંગ સસ્તું વાયરિંગ હોય છે. ક્લિયર? કોન્ડ્યુક્ટ વાયરિંગ સૌથી સારામાં સારુંની કેટેગરીમાં આવે છે. પછી વુડન કેપિંગ, બધા અલગ અલગ પ્રકારના વાયરિંગ હોય છે. પછી આ ક્લિટ વાયરિંગ હોય છે, એમાં પીવીસીનો આપણે કેબલનો ઉપયોગ કરીશું. અને કેવું હોય છે? સસ્તું હોય છે, ચીપ હોય છે. ખ્યાલ આવે છે કે નહીં? અને લીડ શીટેડ વાયરિંગ પણ હોય છે. એમાં બેટન વાયરિંગ હોય છે. એમાં ટફ શીટ રબર. જો આ પરીક્ષામાં પૂછાય છે. CTSનું ફૂલ ફોર્મ પૂછાશે, TRSનું ફૂલ ફોર્મ પૂછાઈ શકે. CTSનું ફૂલ ફોર્મ કેબલ ટાયર શીટ અને ટફ રબર શીટ. યાદ રાખજો, આ પરીક્ષામાં પૂછાઈ શકે. ક્લિયર થાય છે? તો આપણે એનાલિસિસ કરી રહ્યા છીએ. ભારતીય નિયમ જો 1956ના રૂલ્સ આ સિલેબસમાં આપેલા છે. 1956 રૂલ્સ, એમાં 32 નંબરનો રૂલ શું સમજાવે છે? તો માટી અને તટસ્થ વાહકની ઓળખ, સ્વિચો અને કટઆઉટની યોગ્ય સ્થિતિ સમજાવે છે. ક્લિયર? આપણે જે છે ને, આપણે યાદ રાખજો IS રૂલ, એ રૂલ જે છે ઇમ્પોર્ટન્ટ છે, એ ખાલી વાંચી લેજો. એ રૂલ. પછી 2003 છે, એ વાંચવા ખૂબ જ જરૂરી છે. પછી 1956ના 32 જ છે. ઓકે. ઉર્જા કાર્યક્ષમતા બ્યુરો BEE લેબલિંગ જરૂરિયાતો અનુસાર નીચેનામાંથી કઈ વિગતો સેલ્ફ LED લેમ્પના લેબલ પર દર્શાવતી આવશ્યકતા છે? તો વોટમાં વીજ વપરાશ, પાવર કન્ઝપ્શન ઇન વોટ. આવા બધા ક્વેશ્ચન તમને આવડવા જોઈએ. પછી આ શું છે? પોલિસી છે. પોલિસી આ લોકોએ પૂછી છે. અંડર ગુજરાત સ્મોલ હેડલ પોલિસી 2016. આ જે ક્વેશ્ચન છે ને, આ ટાઈપના, એ એડિશનલ ક્લાસ 2ની હતી એક્ઝામ, રોડ એન્ડ બિલ્ડિંગની. એમાં આવા બધા ક્વેશ્ચન ઘણા પૂછ્યા હતા. ક્લિયર? આપણે એ પણ પેપર સોલ્વ કરાવીશું જો સમય મળશે તો. અંડર ધ ગુજરાત સ્મોલ હેડલ પોલિસી 2016 વોટ મે પ્રોમોટ માઇન્ડ ટર્મ રિવ્યૂ ઓફ ધ પોલિસી અપાર્ટ ફ્રોમ ધ 2 years પીરિયડ? શું કહેવા માગે છે? ગુજરાત લઘુ જળ વિદ્યુત નીતિ 2016 હેઠળ 2 વર્ષના સમયગાળા સિવાય નીતિની મધ્યગાળાની સમીક્ષાને શું પ્રેરિત કરી શકાય? તો ટેકનોલોજી પ્રગતિ. બરાબર? પોલિસી બરાબર વાંચી હોય તો આવડે, બાકી ખોટા ટીક કરીને આવવાનું નહીં, ખોટા માઇનસમાં માર્ક્સ જતા રહેશે. પોલિસીનો આપણે MCQsનું મટીરિયલ બનાવ્યું છે, ઘણા સ્ટુડન્ટ્સે બાય કર્યું છે.
તો જોઈ લેજો તમે. ત્યાર પછી તમે જુઓ અહીંયા ગુજરાત વિદ્યુત ઉદ્યોગ અધિનિયમ 2003 મુજબ દર નક્કી કરતી વખતે આયોગને કયા સિદ્ધાંત દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે? તો કાર્યક્ષમતામાં સુધારો સાથેનો પુરવઠોનો ખર્ચ. પોલિસીના ઘણા બધા ક્વેશ્ચન પૂછાય છે. જો એઝ પર ધ ગુજરાત ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 એના પણ ક્વેશ્ચન પૂછ્યા છે. ત્યાર પછી ગુજરાત વીજળી ઉદ્યોગ અધિનિયમ 2003 મુજબ નીચેનામાંથી કયું એક કાર્ય આયોગનું નિયમન કરવાનું છે? તો વીજળી ખરીદી અને પુરવઠો. પછી અહીંયા શું કહે છે? યસ, એઝ પર સેક્શન 10 ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 વન ઓફ ધ ડ્યુટીઝ ઓફ જનરેટિંગ કંપનીઝ શું હોય છે? મેન્ટેન જનરેટિંગ સ્ટેશન એન્ડ ટ્રાન્સમિશન લાઇન. પછી ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી 2023માંથી ક્વેશ્ચન પૂછ્યા છે. રૂફટોપ સોલર પ્રોજેક્ટ સ્થાપિત કરવા માટે નીચેની કઈ વ્યવસ્થાની મંજૂરી આપવામાં આવી છે? તો નેટ મીટરિંગ અથવા ગ્રોસ મીટરિંગ. તો આ ક્વેશ્ચન જે છે ને થોડું લેવલ અપ થઈ જાય છે કારણ કે એડિશનલ એન્જિનિયરનું છે. ક્લિયર થાય છે? તમારું એટલું બધું લેવલ નહીં આવે. વાયરમેનનું લેવલ મીડિયમ હશે, ઇઝી ટુ મોડરેટ હશે. અંડર ધ ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી 2023 વિચ ઓફ ધ ફોલોઇંગ અરેન્જમેન્ટ આર ફોલોઇંગ ઇન્સ્ટોલિંગ રૂફટોપ સોલર પ્રોજેક્ટ? તો નેટ મીટરિંગ, ગ્રોસ મીટરિંગ ઇંગ્લિશમાં આપેલું છે. રાજ્ય સરકાર કેટલા વર્ષ પછી ગુજરાત સ્મોલ હાઇડલ પોલિસી 2016ની મધ્યગાળાની સમીક્ષા પર વિચાર કરી શકે? તો 2 વર્ષ પછી. પછી અહીંયા શું પૂછ્યું છે? ક્વેશ્ચન 191 ગુજરાત પવન એટલે કે વિન્ડ ઓર સૌર હાઇબ્રિડ પાવર પોલિસી 2018 મુજબ ઉત્પન્ન થતી વીજળીના વિતરણ માટે ટાઈપ બી હાઇબ્રિડ પ્રોજેક્ટમાંથી ઉર્જા ઇન્જેક્શન કયા તબક્કે આપવામાં આવે છે? તો પુલિંગ, સેન્ડિંગ અને સબસ્ટેશન. તો પોલિસીના ઘણા બધા ક્વેશ્ચન પૂછ્યા છે. પોલિસી ખાસ કરીને જજો. ગુજરાત પવન ઉર્જા નીતિ તમારે એક ડાયરેક્ટ ફેક્ચ્યુઅલ ડેટા જ પૂછ્યા છે. ગુજરાત પવન ઉર્જા નીતિ 2016ના કેસ હેઠળ સેટ ઓફ કર્યા પછી વધારાની વીજળી વિતરણ કંપની સરેરાશ સંયુક્ત વીજ ખરીદી દ્વારા ખરીદવામાં આવે છે. હાઇબ્રિડ વિન્ડ ટર્બાઇન ટાવરમાં સામાન્ય રીતે કયા પદાર્થનું સંયોજન જોવા મળે છે? તો સ્ટીલ અને કોન્ક્રીટ. સપાટીની ખરબચડીના સામાન્ય રીતે જમીનની નજીક પવનની ગતિને કેવી રીતે અસર કરે છે? તો ઘર્ષણ અને ખેંચાણ વધવાને કારણે તે પવનની ગતિને ઘટાડે છે. હાઉ ડઝ ઇન્ક્રીઝ સરફેસ રફનેસ જનરલી અફેક્ટ વિન્ડ સ્પીડ નિયર ધ ગ્રાઉન્ડ? to decrease wind speed due to increased friction and drag. કયો નાના પવન ટર્બાઇન વપરાતું યાંત્રિક બ્રેકનો સામાન્ય પ્રકાર છે? તો ડિસ્ક બ્રેક. ત્યાર પછી હાઇડ્રોલિક પિંચિંગ સિસ્ટમમાં સામાન્ય રીતે કયા પ્રવાહીનો ઉપયોગ થાય છે? તો વિશિષ્ટ હાઇડ્રોલિક તેલનો ઉપયોગ થાય છે. નાના પવન ટર્બાઇનમાં વિદ્યુત સર્કિટની આધ્યાત્મિક પ્રવાહથી કયું ઉપકરણ સુરક્ષિત રહે છે? તો સર્કિટ બ્રેકર. ત્યાર પછી તમે જુઓ ઉત્તરી ગોળાર્ધમાં નિશ્ચિત ઝુકાવવાળા સૌર પીવી સ્થાપન માટે વાર્ષિક ઉર્જા ઉત્પાદનને મહત્તમ બનાવવા માટે સામાન્ય રીતે ભલામણ કરાયેલ અંદાજે ઝુકાવો કોણ શું છે? તો સ્થાનિક અક્ષાંશને સમાન. સૌર પીવી પેનલ્સમાં નીચેના કયું સૌથી મૂળભૂત અને વારંવાર જાણીતું કાર્ય છે? તો મોડ્યુલની સપાટી સાફ કરવી. ફેક્ચ્યુઅલ ડેટા પ્રકારના ક્વેશ્ચન પૂછ્યા છે. તમે પ્રેક્ટિકલી ડે ટુ ડે લાઈફમાં તમે યુઝ કરો છો એ પ્રકારના ક્વેશ્ચન પૂછ્યા છે આ લોકોએ. વિચ ઓફ ધ ફોલોઇંગ મોસ્ટ ફંડામેન્ટલ ફ્રીક્વન્ટ મેન્ટેનન્સ ટાસ્ક ફોર સોલર પીવી પેનલ્સ? તો ક્લિનિંગ ધ સરફેસ ઓફ ધ મોડ્યુલ્સ. પૃથ્વીની સપાટી પર પહોંચતા સૌર વિકિરણો સૂર્યઘાત કહીશું. ઇન્સોલેશન. સોલાર રેડિયેશન રીચિંગ અર્થ સરફેસ એને શું કહીશું? ઇન્સોલેશન કહીશું. સૌર વોટર હીટર તો એ તો ખબર છે, સૌર ઉર્જા ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરે છે. જેમ જેમ દોષ પ્રવાહ એટલે કે એનું પ્રમાણ વધે છે, ફોલ્ટ કરંટનો પ્રવાહ વધે છે, ફ્યુઝ પ્રી આર્કિંગ સામાન્ય રીતે ઘટે છે. ફ્યુઝને 15 એમ્પિયર તરીકે ઉલ્લેખિત કરવામાં આવે તો સામાન્ય રીતે તેની રેટ કરેલ પ્રવાહનો ઉલ્લેખ કરે છે. ફ્યુઝ સ્પેસિફાય એઝ અ 15 એમ્પિયર ટિપિકલી રિફર્સ ટુ ઇટ્સ રેટેડ કરંટ. હવે આના પરથી તમારી એક્ઝામમાં કયા ક્વેશ્ચન પૂછાઈ શકે? તો ફ્યુઝના અલગ અલગ પ્રકાર હોય છે, જેમ કે કિટકેટ ફ્યુઝ હશે, પછી HRC ફ્યુઝ હશે, ડી ટાઈપ હશે, કાર્ટ્રીજ હશે. પરીક્ષામાં કેવું ક્વેશ્ચન પૂછાય કે કિટકેટ ફ્યુઝની મતલબ કે કેટલા એમ્પિયર સુધીની એની કેપેસિટી હોય છે? તો 5 એમ્પિયરથી લઈને 3000 એમ્પિયર સુધીની ક્ષમતા હોય છે. કાર્ટ્રીજ ફ્યુઝની કેટલી હોય છે? તો 2 એમ્પિયરથી લઈને 63 એમ્પિયર અંદાજિત કહી શકાય. અને HRC ફ્યુઝમાં તમને ખ્યાલ હોય તો 30 એમ્પિયરથી લઈને 1000 એમ્પિયર સુધી. ડી ટાઈપમાં કેટલી હશે? તો 100 મિલીથી લઈને અંદાજિત 10 એમ્પિયર સુધીનું હોય છે.
કેટલી 10 એમ્પિયર સુધીની હોય છે. પરીક્ષામાં આવો ક્વેશ્ચનમાં પૂછાય કે ફ્યુઝિંગ ફેક્ટર કોને કહેવાય? ફ્યુઝિંગ ફેક્ટર કોને કહેવાય? તો ફ્યુઝિંગ કરંટ ભાગ્યા કરંટ રેટિંગ ઓફ ફ્યુઝ હંમેશા ગ્રેટર દેન 1 હશે. ક્લિયર? પરીક્ષામાં કેવું ક્વેશ્ચન પૂછે HRC ફ્યુઝનું ફૂલ ફોર્મ શું થાય? તો હાઈ રેપ્યુટરિંગ કેપેસિટી. ક્લિયર થાય છે? તો આવા ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાઈ શકે. ચલો આગળ કેવા ક્વેશ્ચન? બુકોઝ રિલેનો ઉપયોગ તો ઓઇલ ઇમર્શન ટ્રાન્સફોર્મરના રક્ષણ માટે થાય છે. પરીક્ષામાં કેવો ક્વેશ્ચન પૂછાય કે કોમ્પોનન્ટ કે ભાઈ જેમ કે ટેસ્ટ ક્લોક છે, પછી આ એલાર્મ ક્લોક છે, અલાર્મ ક્લોક તમે જોયું, ટ્રીપ સર્કિટ છે, ડ્રેન વાલ્વ, તો આ બધું તમને ક્યાં જોવા મળશે? બુકોઝ રિલેમાં તમને જોવા મળશે. ક્લિયર? આની ક્ષમતા કેટલી? 500 kVA ની ક્ષમતા હોય છે, યાદ રાખજો. આપણે બુકોઝ રિલેની વાત કરીએ છીએ. ક્લિયર થાય છે? એની લિમિટેશન પણ હોય છે. તો આ ટ્રાન્સફોર્મરમાં જ યુઝ થશે. ક્લિયર થાય છે? અને બીજી એપ્લિકેશન ક્યાં છે? તો બુશિંગ, ધ્યાન આપજો, બુશિંગ પંચર છે, પછી વાઇન્ડિંગ શોર્ટ સર્કિટ થઈ જાય, ત્યાં આ યુઝ કરી શકે. મતલબ આ એક જાતની એપ્લિકેશન છે. ક્લિયર? અને આ ટ્રીપ કરવામાં કેટલો સમય લે છે? 0.2 લઈને 0.1 સેકન્ડનો સમયગાળો આ રિલે લેતો હોય છે. ક્લિયર? આગળ વાત કરીએ. બુકોઝ રિલે યુઝ તો પ્રોટેક્શન ઓફ ઓઇલ ઇમર્શન ટ્રાન્સફોર્મર. ડાયરેક્શન રિલેનું સંચાલિત કરવામાં 2 વિદ્યુતની જથ્થાની જરૂર પડે છે. તેઓ સામાન્ય રીતે નીચેનામાંથી એક પ્રવાહ ઇનપુટ અને એક વોલ્ટેજ ઇનપુટ હોય છે. સર્કિટ બ્રેકરના સંદર્ભમાં આર્ક વોલ્ટેજની વ્યાખ્યા. પ્રવાહ અવરોધ દરમિયાન આર્ક કોલમમાં રહેલા વોલ્ટેજમાં ઘટાડો. યાદ રાખજો આ વ્યાખ્યા. વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ આર્ક વોલ્ટેજ ઇન ધ કોન્ટેક્સ ઓફ સર્કિટ બ્રેકર? તો ધ વોલ્ટેજ ડ્રોપ દેટ એક્ઝિસ્ટ એક્રોસ ધ આર્ક કોલમ ડ્યુરિંગ કરંટ ઇન્ટરપ્શન. આ જે છે ને, લગભગ કોઈ એક બુકમાંથી આ ક્વેશ્ચન ઉઠાવ્યો છે. આ ક્વેશ્ચન સર્કિટ બ્રેકરમાં આર્ક નિર્માણનું તાત્કાલિક પરિણામ. આર્કમાં ઉર્જા વિખેરાઈ જાય, જેનાથી ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે. ઓવર કરંટ રિલેનું મુખ્ય કાર્ય. તો ઓવર કરંટ પ્રવાહ શોધવાનું. પરીક્ષામાં આ ક્વેશ્ચન પૂછાય. PSMનું ફૂલ ફોર્મ પૂછાય, પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર. તો પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર જે છે PSMનું સૂત્ર શું થાય? તો ફોલ્ટ કરંટ ઇન રિલે કોઇલ. ફોલ્ટ કરંટ જે હશે રિલે કોઇલમાં કેટલો છે? ડિવાઈડ બાય શું હશે? રેટેડ સેકન્ડરી CT અને મલ્ટીપ્લાય બાય લગભગ કરંટ સેટિંગ થતું હોય છે. કરંટ સેટિંગ. ક્લિયર થાય છે? તો આ તમે યાદ રાખજો. PSM એટલે શું થશે? પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર. ફોલ્ટ કરંટ ઇન રિલે અને નીચે શું આવશે? છેદમાં રેટેડ સેકન્ડરી CT કરંટ મલ્ટીપ્લાય બાય કરંટ સેટિંગ. યાદ રાખજો. આવું સૂત્ર કંઈક હોય છે. ઓવર કરંટ રિલેનું ટુ ડિટેક્ટ ઓવર કરંટ ફ્લો. ટ્રાન્સમિશન લાઇનમાં પૃથ્વીના દોષ રક્ષણ, અર્થ ફોલ્ટ પ્રોટેક્શનનો મુખ્ય હેતુ શું છે? જમીનનો દોષ શોધવાનો, મતલબ ડિટેક્ટ ધ ગ્રાઉન્ડ ફોલ્ટ. અંગ્રેજીમાં જ કરવાનું. ધ ઓપરેટિંગ વોલ્ટેજ રેન્જ ફોર લો ટેન્શન સર્કિટ બ્રેકર કેટલો? લેસ દેન 1100 વોલ્ટ. ત્યાર પછી શું છે અહીંયા? ઓવર હીટિંગ ઇન અ ટ્રાન્સફોર્મર પ્રાઇમરી અફેક્ટ વિચ ઓફ ધ ફોલોઈંગ? તો ઇન્સ્યુલેશન એન્ડ વાઇન્ડિંગ. ઓવર હીટિંગ ઇન અ ટ્રાન્સફોર્મર પ્રાઇમરી અફેક્ટ વિચ ઓફ ધ ફોલોઈંગ? ઇન્સ્યુલેશન વાઇન્ડિંગમાં. જો વધારે પડતી હીટ વાઇન્ડિંગમાં થશે તો ઇન્સ્યુલેશન અને વાઇન્ડિંગ પર વધારે ઇફેક્ટ થતી હોય છે. ચલો હવે અહીંયા ટ્રાન્સફોર્મર આવ્યું છે. તો ટ્રાન્સફોર્મરમાં તમને ખ્યાલ હશે અલગ અલગ પ્રકારના લોસીસ થતા હોય છે. તો કોર લોસ હશે. આ કોર લોસ કેવો હશે? તો કોન્સ્ટન્ટ હશે. કોર કેવો હશે? કોન્સ્ટન્ટ હશે. અને કોપર લોસ કેવો હશે? બદલાતો હશે. વેરિયેબલ લોસ કહીશું આપણે. અને કોર લોસનું પરીક્ષામાં સૂત્ર પૂછાતું હોય છે PE + PH. PEનો મતલબ શું થાય? એડી કરંટ અને હિસ્ટેરેસિસ લોસનો સરવાળો કરીશું તો તમને શું મળશે? કોર લોસ મળશે. શું મળશે? કોર લોસ મળશે. કોપર લોસ તમારે શોધવો હોય તો I² અને I²R2 આ કોપર લોસ કહીશું. ક્લિયર છે? પરીક્ષામાં કેવો ક્વેશ્ચન પૂછાય કે એડી કરંટનું સૂત્ર તો KE BM² F².
T²V અને PH હિસ્ટેરેસિસનું શું હશે KH BM ઘાતમાં 1.6 આવશે. અહીંયા 1.6 આવશે અને અહીંયા સ્ક્વેર આવશે એડી કરંટમાં. અને અહીંયા યાદ રાખજો ફ્રિકવન્સીનો સ્ક્વેર આમાં હોય છે. જો એ ફરીથી તમને સમજાવું, પેન આપણે થોડું ચેન્જ કરી દઈએ. જો PE KE સ્ક્વેર KE BM² F² ફ્રિકવન્સીનો સ્ક્વેર અને T² ઇન્ટુ V. આ એડી કરંટ માટે છે. હિસ્ટેરેસિસ માટે KH BM ઘાતમાં 1.6 F ઇન્ટુ V. ક્લિયર? આ સૂત્ર તમે યાદ રાખજો. અહીંયા હિસ્ટેરેસિસમાં 1.6 ઘાત હોય છે અને અહીંયા 2 હોય છે. અહીંયા ફ્રિકવન્સીનો અહીંયા જો 1.6 જે હશે ત્યાં ફ્રિકવન્સી F હશે અને અહીંયા F² હશે. અને અહીંયા જે હશે યાદ રાખજો PE પ્રપોર્શનલ ટુ હમણાં તમને વાત કરી F² હશે. ક્લિયર? અને અહીંયા PH એ ફ્રિકવન્સીના સમપ્રમાણમાં હશે. ક્લિયર થાય છે? અને અહીંયા PE Vના સ્ક્વેર. ક્લિયર? અને અહીંયા કેટલા હશે? અહીંયા V/F કોન્સ્ટન્ટ હશે. આ તમે યાદ રાખજો. ચાલો નેક્સ્ટ વાત કરીએ. પરીક્ષામાં વોલ્ટેજ રેગ્યુલેશન પૂછાતું હોય છે. વોલ્ટેજ રેગ્યુલેશન નો લોડ માઇનસ ફૂલ લોડ અપોન નો લોડ. આવા ક્વેશ્ચનમાં પૂછાતા હોય છે. મેક્સિમમ વોલ્ટેજ રેગ્યુલેશન ક્યારે થશે? તો tan phi બરાબર Vx/VR થશે =x2/R2 થશે. ક્લિયર? પછી યાદ રાખજો ટેસ્ટ હોય છે અલગ અલગ પ્રકારના. એમાં બહુ ફેમસ ટેસ્ટ છે તો ઓપન સર્કિટ ને શોર્ટ સર્કિટ ટેસ્ટ. તો તમને ખ્યાલ જ હશે. તો ઓપન સર્કિટ જે છે એમાં તમે શું શોધી શકો? તો કોર લોસ શોધી શકો. અને શોર્ટ સર્કિટમાં તમે શું શોધી શકો? યાદ રાખજો શોર્ટ સર્કિટમાં તમે કોપર લોસ શોધી શકો. તો આવો ક્વેશ્ચન પણ એક્ઝામમાં પૂછાતા હોય છે. રેશિયો તો તમને ખ્યાલ જ હશે. N1 નથી લખાવતો, ચલો એક તમને ખ્યાલ જ હશે. N1/N2 = V1/B2 = I2/I1. ક્લિયર થાય છે? આગળ જોઈએ આપણે અહીંયા શું પૂછ્યું છે બીજું. માઇક્રો પ્રોસેસર માઇક્રો કંટ્રોલર. ક્લિયર? તમને મેં કીધું હતું માઇક્રો પ્રોસેસર માઇક્રો કંટ્રોલરમાં બધી જેટલી બી ઇન્સ્ટ્રક્શનો હોય છે બધી ઇન્સ્ટ્રક્શનો જો તમને વ્યવસ્થિત આવડતી હશે તો જ આને ટિક કરજો, અધરવાઇઝ છોડી દેજો. જો આવા ક્વેશ્ચન તો સોલ્વ કરવાના, મતલબ ટ્રાય કરવાનો કે વિચ ઓફ ધ ફોલોઈંગ કોમ્પોનન્ટ ઇઝ નોટ અ પાર્ટ ઓફ ઇન્ટરનલ આર્કિટેક્ચર બ્લોક ડાયાગ્રામ ઓફ માઇક્રો કંટ્રોલર. તો ડિજિટલ એનાલોગ કન્વર્ટર. બરાબર? એનાલોગ ડિજિટલ કન્વર્ટર બી હોય છે, ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર પણ હોય છે. હવે ધ્યાન આપો. સપોઝ આ જે કન્વર્ટર છે ને એમાં રિઝોલ્યુશન જે છે રિઝોલ્યુશન એટલે શું થાય? V રેફરન્સ અપોન 2n-1. તો આ પૂછાતું હોય છે, રિઝોલ્યુશન પૂછાતું હોય છે. ક્લિયર છે? જ્યારે આપણે જો આ સ્પેસિફિકેશન છે DACના, ડિજિટલ એનાલોગ કન્વર્ટરનું સ્પેસિફિકેશન છે, આ યાદ રાખવાનું તમારે. હવે જો માઇક્રો કંટ્રોલર હોય છે, માઇક્રો કંટ્રોલર તો એમાં કેટલી પિન હોય છે ટોટલ? માઇક્રો કંટ્રોલરમાં ટોટલ 40 પિન હોય છે. તો એમાં પિનો વિશે પૂછાતું હોય છે કે પહેલી પિન ફર્સ્ટ, જેમ કે 1 થી 8 પિન હોય છે, 1 થી 8 પિન હશે. બરાબર? તો આ જે પિન હશે એમાં બાય ડાયરેક્શનલી ઇનપુટ આઉટપુટ હશે. બરાબર? અને પોર્ટ 1 થી લઈને પોર્ટ 8 સુધી એ રીતે નામ હોય છે આ લોકોના. ક્લિયર થાય છે? પછી 9 નંબરની જે હશે એ રીસેટ કરવાની હશે. ક્લિયર? કદાચ ખ્યાલ હોય તો તમને. અને કેટલા બીટનું હોય છે? તો 8 બીટ માઇક્રો કંટ્રોલર હોય છે, 8 બીટ. ક્લિયર થાય છે? 40 પિન હશે આમાં. અલગ અલગ પ્રકારના એડ્રેસિંગ મોડ હશે. અહીંયા જો ઇમિડિયેટ હશે, ઇમિડિયેટ. ત્યાર પછી કદાચ ખ્યાલ હોય તો રજિસ્ટર,
રજિસ્ટર હશે, ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ હશે. તો અલગ અલગ પ્રકારના એડ્રેસિંગ મોડ હશે, એના એક્ઝામ્પલ અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલ હશે. ક્લિયર છે? તો તમે જોઈ લેજો એકવાર. વોટ ડઝ ધ ટર્મ સ્ટેપ સાઇઝ રિફર ટુ ઇન એડીસી? તો મિનિમમ ચેન્જ ઇન ધ એનાલોગ ઇનપુટ નીડેડ ધ અલ્ટર ધ ડિજિટલ આઉટપુટ. GUIનું ફૂલ ફોર્મ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. આવા પણ ક્વેશ્ચન પૂછાયા છે. વિચ કાઇન્ડ ઓફ ઇન્ટરફેસ કોમનલી ઓફર્ડ બાય એન ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટલ સિમ્પ્લિફાય ધ કોડિંગ પ્રોસેસ? તો ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ આવશે. સી ભાષાનો કયો શબ્દ તમને 8051 માઇક્રોકન્ટ્રોલરના ઇનપુટ આઉટપુટ પોર્ટના ચોક્કસ બીટને એક્સેસ અને નિયંત્રિત કરવાની મંજૂરી આપે છે? તો એસ બીટ યાદ રાખજો. 8051 માઇક્રોકન્ટ્રોલરમાં કયો સંચાર મોડ ડેટાને માત્ર એક જ દિશામાં પ્રસારિત કરવાની મંજૂરી આપે છે? તો સિમ્પ્લેક્સ આવશે આમ. સિમ્પ્લેક્સ, ડુપ્લેક્સ, હાફ ડુપ્લેક્સ, ફૂલ ડુપ્લેક્સ. તો માઇક્રોકન્ટ્રોલમાં કયો સંચાર મોડ ડેટાને માત્ર એક જ દિશામાં હોય તો સિમ્પ્લેક્સ, અને બે દિશામાં હોય તો ડુપ્લેક્સ યાદ રાખવાનું. વિચ કોમ્યુનિકેશન આમના જોયું આપણે એ જ છે. 8051 માઇક્રોકન્ટ્રોલર પ્રોગ્રામિંગ શરતી શાખા સૂચનાઓ કેવી રીતે કાર્ય કરે છે? નીચેનામાંથી કોણ સચોટ રીતે સમજાવે છે? તો જો કોઈ શરત પૂરી થાય તો તેઓ લક્ષ્ય સરનામા સાથે પ્રોગ્રામ કાઉન્ટરમાં ફેરફાર કરે છે. આમાં ટાઈમર આવશે, કાઉન્ટર આવશે, ટી ઓન ટાઈમર આવશે, ટી ઓફ ટાઈમર આવશે. ક્લિયર થાય છે? અલગ અલગ રજિસ્ટર હશે, ફ્લેગ રજિસ્ટર હશે, એક્યુમ્યુલેટર હશે, પછી સ્ટેક પોઇન્ટર હશે, ઇન્સ્ટ્રક્શન પોઇન્ટર હશે, ડેટા સેગમેન્ટ રજિસ્ટર હશે. તો એવું ઘણી બધી વસ્તુ હોય છે. 8051 માઇક્રોકન્ટ્રોલર નીચેનામાંથી કયું એડ્રેસિંગ મોડ ઓપરેન્ડનું સરનામું ધરાવતા રજિસ્ટરનો ઉપયોગ કરીને ડેટા એક્સેસ કરે છે? તો પરોક્ષ એડ્રેસિંગ રજિસ્ટર. માઇક્રોકન્ટ્રોલરમાં અંકગણિત તર્ક ALU તો 8 બીટ એકમ છે. હમણાં જ વાત કરીને માઇક્રોકન્ટ્રોલરમાં યાદ રાખજો 8 બીટ હોય છે. અને બીજી વસ્તુ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે, 16 બીટ બાય ડાયરેક્શનલ એડ્રેસ બસ હોય છે. બાય ડાયરેક્શનલ એડ્રેસ બસ હોય છે. એડ્રેસ બસ હોય છે, યાદ રાખજો. માઇક્રોકન્ટ્રોલર વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ હમણાં જોયું ને આપણે? યસ. માઇક્રોકન્ટ્રોલર સાથે ઉપયોગમાં લેવાતી 8 બીટ DAC કેટલા અલગ આઉટપુટ કરંટ સ્તરો ઉત્પન્ન કરી શકે છે? તો 256. ત્યાર પછી શું છે ભાઈ? સ્વિચ રિલેક્ટન્સ મોટર આર ટિપિકલ યુઝ ઇન વિચ ઓફ ધ ફોલોઈંગ? તો વોશિંગ મશીન. ચલો મોટરો જોઈ લઈએ બધી ફટાફટ. ચલો હવે જો રિલેક્ટન્સ મોટર જો હોય છે, આ પ્રકારની આવી મોટર તમને જોવા મળશે. આ પ્રકારની તમને મોટર જોવા મળશે. સિંગલ ફેઝ સપ્લાય આમાં આપીશું આપણે. તો સ્ટેમ્પિંગ કરેલું હશે આમાં. શામાં? તો સ્ટેટરમાં. ક્લિયર છે? સેલિયન્ટ પોલ પ્રકારનું રોટર હશે આમાં. રોટર કયું હશે? તો સેલિયન્ટ પોલ પ્રકારનું રોટર હશે. સેલિયન્ટ પોલ પ્રકારનું રોટર હશે. ક્લિયર થાય છે? તો પરીક્ષામાં પૂછાય, જો ધ્યાન આપજો. સ્વિચ રિલેક્ટન્સ મોટરમાં તમે યાદ રાખજો, રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ જે હશે, રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે, ક્લોક સિગ્નલ છે, ટાઈમર છે. ટાઈમરમાં બી યુઝ થશે, સિગ્નલિંગ ડિવાઇસમાં પણ યુઝ થશે. પરીક્ષામાં પૂછાય કે હિસ્ટેરિસિસ મોટર જે હશે, આ હિસ્ટેરિસિસ મોટર જે હશે એમાં સિલિન્ડ્રિકલ ટાઈપનું રોટર યુઝ થશે. ઓલામાં જે હતું રિલેક્ટન્સ મોટરમાં કયું યુઝ થશે? તો રિલેક્ટન્સ મોટરમાં યાદ રાખજો, તો રિલેક્ટન્સ મોટરમાં સેલિયન્ટ પોલ ટાઈપનું રોટર યુઝ થશે. અને આમાં જે હશે કયું હશે? તો સ્મૂથ સિલિન્ડ્રિકલ હશે. ક્લિયર છે? અને સ્ટીલ સ્મૂથ નહીં હોય, હાર્ડ સ્ટીલનો ઉપયોગ થયો હશે. હાર્ડ સ્ટીલનો યુઝ થયો છે. ક્લિયર થાય છે? હાર્ડ સ્ટીલનો યુઝ કર્યો છે. અને રેકોર્ડિંગ પ્લેયર જે છે, અથવા આપણે કહીએ કે ટાઈમિંગ ઇલેક્ટ્રિક ક્લોક જે છે, એમાં પણ આ હિસ્ટેરિસિસ મોટરનો યુઝ થતો હોય છે. પછી જો આ યુનિવર્સલ મોટર હોય છે, આ યુનિવર્સલ મોટર હેન્ડ ડ્રિલ મશીનમાં પણ તેનો યુઝ થતો હોય છે.
ક્લિયર છે. આ એસી અને ડીસી બંનેમાં કામ કરતી હોય છે આ મોટર. અને રિપલ્શન મોટર જે હોય છે, રિપલ્શન મોટરની વાત કરીએ તો એસી સપ્લાય પર જ કામ કરતી હોય છે. ક્લિયર? તમે યાદ રાખજો આટલી વસ્તુ. અને આ રિપલ્શન મોટર જે હોય છે એનો સ્ટાર્ટિંગ ટોર્ક જે હશે ને હાઈએસ્ટ હશે. સ્ટાર્ટિંગ ટોર્ક કેવો હશે? હાઈ હશે. ક્લિયર છે? યાદ રાખજો. નેક્સ્ટ વાત કરીએ આપણે 3 તબક્કાની ઇન્ડક્શન મોટર. તો ટોર્ક અહીંયા શું કહે છે? હા, 3 તબક્કાની ઇન્ડક્શન મોટરનો ટોર્ક સ્લીપ લાક્ષણિકતા સ્થિર અવસ્થાથી મહત્તમ સુધી વધે છે, પછી સ્લીપના વધવાના ઘટે છે. યાદ રાખજો. જો આમાં સિંગલ ફેઝ અને 3 ફેઝ, આમાં એક વધારે ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. વાઇન્ડિંગ જે હશે ને આમાં ડિસ્ટ્રીબ્યુટેડ વાઇન્ડિંગનો યુઝ થાય છે. કઈ ડિસ્ટ્રીબ્યુટેડ વાઇન્ડિંગ? આમાં કોન્સન્ટ્રેટેડ વાઇન્ડિંગ યુઝ થાય છે. ક્લિયર? સ્લોટ આમાં કેવા હશે? તો ક્લોઝડ હશે. અને આમાં કેવા સ્લોટ હશે? તો સેમી ક્લોઝડ હશે. આ વધારે પૂછાય છે. આની સાઇઝ મોટી હોય છે, આની સ્મોલ સાઇઝ હોય છે 3 ફેઝ ઇન્ડક્શન મોટરની. આમાં 2 સ્લીપ હશે. સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરમાં 2 સ્લીપ તમને જોવા મળશે. આમાં એક જ સ્લીપ હશે. શાની હું વાત કરું છું? તો 3 ફેઝ ઇન્ડક્શન મોટરમાં એક જ સ્લીપ તમને જોવા મળશે. અને એ સ્લીપ કઈ હશે? તો ફોરવર્ડ સ્લીપ હશે. કઈ હશે? ફોરવર્ડ સ્લીપ તમને જોવા મળશે. ખ્યાલ આવ્યો કે નહીં? આમાં 2 સ્લીપ જોવા મળશે, ફોરવર્ડ અને બેકવર્ડ 2 પ્રકારની સ્લીપ તમને જોવા મળશે. ક્લિયર થાય છે? અને 3 ફેઝ ઇન્ડક્શન મોટર જે છે એ રિવોલ્વિંગ મેગ્નેટિક ફિલ્ડ થિયોરી પર કામ કરતી હોય છે. યાદ રાખજો, રિવોલ્વિંગ મેગ્નેટિક ફિલ્ડ થિયોરી. સૂત્ર તો ખબર જ છે ને, સ્લીપનું NS માઇનસ NR અપોન NS મલ્ટીપ્લાય બાય 100% તમને સ્લીપ મળશે. ક્લિયર? ખ્યાલ આવ્યો કે નહીં? તો આ બધી વસ્તુ એક્ઝામમાં પૂછાતી હોય છે. પછી સ્ટાર્ટર લિમિટ ધ સ્ટાર્ટિંગ કરંટ, તો ડાયરેક્ટ ઓનલાઈન સ્ટાર્ટર છે, પછી સ્ટાર ડેલ્ટા છે, ઓટો ટ્રાન્સફોર્મર છે. ક્લિયર? બધા જોઈ લેજો તમે. આપણે આ બધી વાત મટીરિયલમાં કરેલી છે. વિચ ટાઈપ ઓફ લોસ ઇન્ડક્શન મોટર કોન્સ્ટન્ટ ફોર ગિવન સપ્લાય વોલ્ટેજ એન્ડ ફ્રીક્વન્સી? તો કોઈ લોસ આવશે. ઇન્ડક્શન મોટરના ટ્રાન્સફોર્મર સામે સ્ટેટર વાઇન્ડિંગને અનુરૂપ હોય છે, તો પ્રાથમિક વાઇન્ડિંગ. ત્યાર પછી એક રિલેક્ટન્સ મોટરને સિંગલ ફેઝ સિંક્રોનસ મોટર તરીકે વર્ગીકૃત કરવામાં આવે કારણ કે તે સ્થિર સ્થિતિમાંથી સિંક્રોનસમાં ગતિ કરે છે. રિલક્ટન્સ મોટર ક્લાસિફાય એઝ અ સિંગલ ફેઝ સિંક્રોનસ મોટર બીકોઝ ઓપરેટેડ એટ સિંક્રોનસ સ્પીડ એટ અ સ્ટેડી સ્ટેટ. આવા ક્વેશ્ચન પૂછાય છે એક્ઝામમાં. નીચેમાંથી કયા ઉપયોગ માટે સામાન્ય રીતે યુનિવર્સલ મોટર પસંદ કરવામાં આવતી નથી? તો ખૂબ શાંત કામગીરી માટે. વેરી ક્વાઇટ ઓપરેશન એન્ડ કોન્સ્ટન્ટ સ્પીડ માટે આનો ઉપયોગ કરવામાં આવતો નથી યુનિવર્સલ મોટરનો. એક યુનિટી પાવર ફેક્ટર તેમાં મિનિમમ હશે. ધ આર્મેચર કરંટ ઇન અ સિંક્રોનસ મોટર યુનિટી પાવર ફેક્ટર ઇઝ મિનિમમ. To produce starting torque in a synchronous motor, they are often equipped with damper winding. Mechanical balance માટે આનો ઉપયોગ થતો હોય છે damper winding. The main reason for using cylindrical rotor high speed alternator is to maintain mechanical balance at a high speed. ત્યાર પછી which characteristics makes shaded pole motor suitable for exit fan? તો સિમ્પ્લિસિટી, રગ્ડ કન્સ્ટ્રક્શન. આ જે ક્વેશ્ચન છે ને આ પ્રકારના SSC JEEમાં પૂછાયા હતા. SSC JEEમાં આ પ્રકારના ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાયો હતો આવો ક્વેશ્ચન. પીક લોડ પાવર પ્લાન્ટ માટે લાક્ષણિકતા: ઓછો મૂડી ખર્ચ, ઉચ્ચ ઇંધણ કિંમત અને ઝડપી સ્ટાર્ટઅપ સમય. બરાબર, એ જ ક્વેશ્ચન છે અહીંયા. Large thermal power plant, gas or diesel based combustion engine, primary use auxiliary for which of the following? તો providing startup power for the plant's own equipment. પરમાણુ રિએક્ટર મોડરેટરનો હેતુ શું છે? તો ઝડપી ન્યુટ્રન્સને ધીમા કરવા. What is the purpose of moderator in a nuclear reactor? To slow down fast neutron. હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટની એકંદરે કાર્યક્ષમતા કે કઈ 3 મુખ્ય કાર્યક્ષમતાનું ગુણનફળ છે? તો હાઇડ્રોલિક કાર્યક્ષમતા, વિદ્યુત કાર્યક્ષમતા અને યાંત્રિક કાર્યક્ષમતા. The generator in an agro waste based power plant convert which type of energy into electrical energy? તો મેકેનિકલ એનર્જી ક્યાંથી? તો ટર્બાઇનમાંથી મળશે.
ડિમાન્ડ ફેક્ટર નીચેમાંથી કયા ગુણોત્તર તરીકે તો મહત્તમ માંગ અને કનેક્ટેડ લોડ, મેક્સિમમ ડિમાન્ડ ટુ કનેક્ટેડ લોડ, આ ખ્યાલ જ હશે. ફોટોવોલ્ટેઇક વીજ વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરે છે. ફોટોવોલ્ટેઇક સેલ કન્વર્ટ સોલાર એનર્જી ઇન્ટુ શું આવશે આમાં ઇલેક્ટ્રિકલ એનર્જી. પછી પેરાબોલિક ટ્રક સોલાર કલેક્ટરમાં રિસીવર ટ્યુબ ક્યાં મૂકવામાં આવે છે પરવલય અરીસામાં મૂકવામાં ના કેન્દ્રીય અક્ષ પર મૂકવામાં આવે છે. ત્યાર પછી વિચ ઓફ ધ ફોલોઈંગ કન્ડિશન મસ્ટ બી મેડ ફોર સ્ક્વિરલ ગેજ ઇન્ડક્શન મોટર જનરેટર ટુ જનરેટ ઇલેક્ટ્રિસિટી, તો સ્લીપ મસ્ટ બી ક્યુ હશે નેગેટિવ હોવી જોઈએ. વિચ પ્લાન્ટ ઉપયોગ પરિબળ ઇંગ્લિશમાં જોઈએ તો પાવર પ્લાન્ટ વિથ હાયર પ્લાન્ટ યુઝ ફેક્ટર જનરલી ઇન્ડિકેટ ઓપ્ટિમાઇઝ કેપેસિટી યુટિલાઇઝેશન. ત્યાર પછી તમે જો પલ્સ ટ્રાન્સફોર્મર આર યુઝ ઇન થાઇરિસ્ટર ફાયરિંગ સર્કિટ મેનલી ફોર આઇસોલેટિંગ કંટ્રોલ એન્ડ પાવર સાઇડ. કઈ ક્લાસ સી કોમ્પ્યુટેશનની લાક્ષણિકતા છે તો તે મુખ્ય એસસીએનને બંધ ટર્ન ઓફ કરવા માટે ઓક્ઝિલરી સહાયક. આ ક્વેશ્ચન આપણું જે મટીરિયલ છે પાવર ઇલેક્ટ્રોનિક્સનું એમાં આ ક્વેશ્ચન છે, જોઈ લેજો. વિચ ઓફ ધ ફોલોઈંગ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ક્લાસ સી કોમ્પ્યુટેશન તો ઇટ યુઝિસ એન ઓક્ઝિલરી એસસીઆર ટુ ટર્ન ઓફ મેન એસસીઆર. ત્યાર પછી તમે જો ઇન આરસી ફાયરિંગ સર્કિટ ટ્રિગરિંગ એચિવડ વેન વોલ્ટેજ એક્રોસ ધ કેપેસિટર એક્સિસ ધ ગેટ થ્રેશોલ્ડ. એસસીઆરના થર્મલ ટ્રિગરિંગ અંગે નીચેમાં કયું વિધાન સાચું છે? જ્યારે જંક્શન તાપમાનમાં વધારો થવાથી વધુ પડતો લીકેજ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય ત્યારે થાય છે. પછી પુટ સામાન્ય રીતે કેટલા ટર્મિનલ ધરાવે છે તો 3. ક્લિયર છે. નીચેનામાંથી કયા ઉમેરા દ્વારા લાઇટ એક્ટિવિટી એસસીઆર લેઝરનું પ્રતીક એક પ્રમાણભૂત માનક એસસીઆર પ્રતીકથી અલગ પડે છે? 2 એરોઝ પોઈન્ટ ટુવર્ડ્સ ધ ડિવાઇસ. ત્યાર પછી ઇલ્યુમિનેશનના ક્વેશ્ચન છે. વિચ ટાઈપ ઓફ લાઇટ સોર્સ મોસ્ટલી કોમનલી યુઝ ઇન મોડર્ન ઇમરજન્સી લાઇટ સિસ્ટમ તો લાઇટ એમિટિંગ ડાયોડ. ત્યાર પછી ટ્રિગરિંગ સર્કિટમાં ઓટો કપલરનું પ્રાથમિક કાર્ય શું હોય છે તો ઓપ્ટિકલ આઇસોલેશનનું પૂરું પાડવાનું. ધ પ્રાઇમરી ફંક્શન ઓફ ઓપ્ટો કપલર ઇન ટ્રિગરિંગ સર્કિટ ટુ પ્રોવાઇડ ઓપ્ટિકલ આઇસોલેશન. થાઇરિસ્ટર ઓવરકરન્ટ રક્ષણ માટે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી પદ્ધતિ કઈ છે તો ફાસ્ટ એક્ટિંગ ફ્યુઝ. ઓવરકરન્ટ પ્રોટેક્શન માટે ફાસ્ટ એક્ટિંગ ફ્યુઝનો ઉપયોગ થાય છે. પાવર ડાયોડનું મુખ્ય તો નીચેનામાંથી શેમાં ઉપયોગ થાય છે તો રેક્ટિફાયર્સમાં. પાવર ડાયોડ મોસ્ટલી યુઝ ઇન વિચ ઓફ ધ ફોલોઈંગ એપ્લિકેશન તો રેક્ટિફાયરમાં યુઝ થાય છે. કયા પ્રકારના એપ્લિકેશન માટે સ્ટાર કનેક્શન પસંદ કરવામાં છે? ઉચ્ચ વોલ્ટેજ ઓછા પ્રવાહની સિસ્ટમ માટે. સ્ટાર કનેક્શન પ્રિફર ફોર વિચ ટાઈપ ઓફ એપ્લિકેશન તો હાઈ વોલ્ટેજ લો કરંટ. આ તો ખ્યાલ હોવો જોઈએ તમને. ત્યાર પછી પ્યોરલી રજિસ્ટિવ એસી સર્કિટ તો બંને શું રજિસ્ટિવ સર્કિટ નામ સાંભળીને જ બંને અહીં તમે ઓપ્શનમાં જો વોલ્ટેજ એન્ડ કરંટ બંને ફેઝમાં હશે, આર ઇન ફેઝ. ત્યાર પછી સુપરપોઝિશન લિનિયર સર્કિટ માટે યુઝ થાય છે, ખ્યાલ હોવો જોઈએ. ત્યાર પછી શું છે બેલેન્સ સ્ટાર કનેક્ટેડ સિસ્ટમ ધ ન્યુટ્રલ કરંટ 0. સ્ટાર કનેક્ટેડ થ્રી ફેઝ સિસ્ટમ ન્યુટ્રલ શિફ્ટ ત્યારે થાય છે જ્યારે દરેક ફેઝ સાથે જોડાયેલ લોડ અસંતુલિત હોય છે. સ્ટાર કનેક્ટેડ થ્રી ફેઝ સિસ્ટમ ન્યુટ્રલ શિફ્ટ અકર્સ લોડ કનેક્ટેડ ઇચ ફેઝ ઇઝ અનબેલેન્સ્ડ. ગુજરાતીમાં પણ આપેલું છે પણ વાંચવાની મજા નથી આવતી કારણ કે કંઈ ને કંઈ મિનિંગ બદલાઈ જતું હોય છે સામાન્ય. વોટ ઇઝ ધ ફેક્ટર વિચ વોલ્ટેજ એક્રોસ ધ ઇન્ડક્ટર કેપેસિટર મેગ્નિફાઈડ એઝ અ સિરીઝ રેઝોનન્સ તો ક્વોલિટી ફેક્ટર. ત્યાર પછી કન્ઝ્યુમિંગ ધ પાવર એક્ટિવ પાવર ઇન એસી સર્કિટ તો રજિસ્ટર આવશે. બેલેન્સ થ્રી ફેઝ સર્કિટ ફેઝ ડિફરન્સ બિટવીન એની ટુ ફેઝિસ આર કેટલા 120 ડિગ્રીનો જ હશે. આ તો ખ્યાલ છે ને તમને. કે અહીંયા જે 120 ડિગ્રીનો હશે અહીંયા પણ ટોટલ કેટલો હશે 360 ડિગ્રી હશે બેલેન્સ કન્ડિશનમાં. ક્લિયર છે. ત્યાર પછી તમે જો શુદ્ધ પ્રતિરોધ સર્કિટ 10 આ બધા દાખલા તમને આવડવો છે. વિદ્યુત પ્રવાહ શોધો તો જો અહીંયા ઘણા બધા સૂત્ર છે. P = VI cos phi છે. ક્લિયર છે. V = IR. ક્લિયર. ઘણા બધા સૂત્રોનો તમે ઉપયોગ કરીને શોધી શકો. તો તમે જો અહીંયા V = IR પછી V = I × XL હશે
V ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ XC હશે. ક્લિયર થાય છે? એક સમાંતર સર્કિટમાં કુલ પ્રવેશ વ્યક્તિગત પ્રવેશ સરવાળો એટલે અહીંયા શું કહે છે, જો ટોટલ એડમિટન્સ ઇન પેરેલલ સર્કિટ શું સમ ઓફ ઇન્ડિવિજ્યુઅલ એડમિટન્સ થશે. ત્યાર પછી મેઝરમેન્ટ આવ્યું. મેઝરમેન્ટમાં શું છે, ઇલેક્ટ્રોડાયનેમિક વોટમીટર એવરેજ ડિફ્લેક્ટિંગ ટોર્ક ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ વિચ ઓફ ધ ફોલોઈંગ ટુ એક્ટિવ પાવર આવશે. ટ્રાય વેક્ટર મીટરથી પરોક્ષ રીતે પાવર ફેક્ટર નક્કી કરી શકાય છે. તો કિલોવોટ અવર અને કિલોવોટ એમ્પિયર અવરનો ગુણોત્તર. પછી એક કેમ્બેલ્સ મોડિફિકેશન એ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ, બહુ સારો ક્વેશ્ચન છે. અલગ અલગ બ્રિજ હોય છે, એન્ડરસન બ્રિજ હશે, શેરિંગ બ્રિજ હશે. ઘરમાં વપરાતા ઉર્જા મીટરને કયા પ્રકારના સાધનો તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે, તો સંકલિત સાધનો તરીકે. એનર્જી મીટર તો ઇન્ટિગ્રેટિંગ છે, આ ક્વેશ્ચન પૂછાયો છે. ઘરમાં વીજળી સ્થાપિત વીજળી મીટર માપન પદ્ધતિમાં કયો ઉપયોગ માટે કામ કરે છે, તો વાણિજ્યિક વ્યવહારો માટે. ઇલેક્ટ્રિસિટી મીટર ઇન્સ્ટોલ તો કમર્શિયલ ટ્રાન્ઝેક્શન માટે. ઇલેક્ટ્રોસ્ટેટિક ઉપકરણ સામાન્ય કયા ઉપકરણ ડેમ્પિંગ ઉપયોગ થાય છે, તો ફ્લુઇડ ફ્રિક્શન ડેમ્પિંગ. વિચ ટાઈપ ઓફ ડેમ્પિંગ કોમનલી યુઝ ઇન ઇલેક્ટ્રોસ્ટેટિક ઇન્સ્ટ્રુમેન્ટ, તો ફ્લુઇડ ફ્રિક્શન. અર્ધ તરંગ રેક્ટિફાયર પ્રકારના વોલ્ટમીટર રેક્ટિફિકેશન મુખ્યત્વે કયો ઘટક જવાબદાર છે, PN જંકશન ડાયોડ. હાફ વેવ રેક્ટિફાયરમાં વોલ્ટમીટર કોમ્પોનન્ટ પ્રાઇમરી રિસ્પોન્સિબલ ફોર રેક્ટિફિકેશનમાં PN જંકશન ડાયોડ આવશે. ઇન્ડક્શન પ્રકારના ઉર્જા મીટરમાં બ્રેકિંગ ટોર્ક નીચેનામાંથી કયા દ્વારા પ્રદાન કરવામાં આવે છે, તો કાયમી ચુંબક પરમેનન્ટ મેગ્નેટ. આ બધા ક્વેશ્ચન. અર્થ ટેસ્ટરનો ઉપયોગ અર્થ પ્રતિરોધક માટે થાય છે. ત્યાર પછી કેમ્પ બેલના પુલનો ઉપયોગ મુખ્યત્વે નીચેનામાંથી કયા વિદ્યુત જથ્થા માટે થાય છે, તો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ માટે. ક્લિયર? અમુક ક્વેશ્ચન જે હશે એ રિપીટ થતા હોય છે. પછી વિચ પાર્ટ ઓફ ધ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ રેડિએટ ફ્રોમ ધ સબસ્ટેશન ટુ સપ્લાય પાવર ટુ અ સ્પેસિફિક એરિયા, તો ફીડર આવશે. ઓવરહેડ લાઇન્સના ખર્ચ વિરુદ્ધ અંડરગ્રાઉન્ડ કેબલ્સ ખર્ચ અંગે કયું વિધાન સાચું છે, તો ઓવરહેડ લાઇન્સમાં સામાન્ય રીતે પ્રારંભિક ઇન્સ્ટોલેશન માટે ખર્ચની રીતે વધુ કિફાયતી હોય છે. નીચેનામાંથી કયા દ્વારા વિદ્યુત પાવર જનરેટિંગ ક્ષેત્રમાં ગ્રીડ સબસ્ટેશન, તો પ્રાથમિક ટ્રાન્સમિશન. ત્યાર પછી 220 વિતરણ પદ્ધતિમાં કયા બે વાયરનું ફેઝ અને ન્યુટ્રલ. આવા ક્વેશ્ચન તો આવડવો જોઈએ, ખોટા ના પડવા જોઈએ. આ બી ક્વેશ્ચન ઇઝી છે. ઇન્સ્યુલેશન સ્ટેટસ અને ડાયલેક્ટ્રિક બ્રેકડાઉન પોટેન્શિયલ. લાઇન કંડક્ટર વચ્ચે સમાન મહત્ત્વના વોલ્ટેજના માપદંડ આધારે. વિવિધ ટ્રાન્સમિશન સિસ્ટમની સરખામણી કરતી વખતે તુલના માટે પ્રામાણિક પ્રાથમિક પરિબળો કયા છે, તો ઇન્સ્યુલેશન સ્ટ્રેસ ઓર ડાયલેક્ટ્રિક બ્રેકડાઉન પોટેન્શિયલ. HVACની તુલનામાં HVDC ટ્રાન્સમિશનનો ગેરલાભ. કન્વર્ટર સ્ટેશનનો સૌથી વધુ ખર્ચ થાય જ ને ભાઈ. HVDC ટ્રાન્સમિશન લાઇન હાયર કોસ્ટ ઓફ કન્વર્ટર સ્ટેશન, એ જ છે હમણાં આપણે જોયું એ જ. ફેરન્ટી ઇફેક્ટ તો સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ કરતાં વધારે હોય છે. ઇન્સ્યુલેટરના ટાઈપ્સ. પછી લાઇન જો અહીંયા નંબર ઓફ ડિસ્ક ઇન અ સસ્પેન્શન ઇન્સ્યુલેટર સ્ટ્રિંગ ડિપેન્ડ્સ ઓન વિચ ઓફ ધ ફોલોઈંગ, તો લાઇન વોલ્ટેજ. ત્યાર પછી ઇન્સ્યુલેટર એકમોમાં ગ્રેડિંગનો શેનો સમાવેશ થાય છે, તો સ્ટ્રિંગમાં વિવિધ કેપેસિટન્સવાળા ઇન્સ્યુલેટરનો ઉપયોગ થાય. ગ્રેડિંગ ઇન્સ્યુલેટર જો એ જ છે, ટ્રાન્સલેટ કર્યો છે ક્વેશ્ચન. ઇલેક્ટ્રિકલ ટ્રાન્સમિશન લાઇન માટે કયા પ્રકારનું સપોર્ટ સ્ટ્રક્ચર સૌથી વધુ મજબૂતાઈ, તો સ્ટીલ ટાવર. પછી તમે જુઓ સ્વીબર્ન ટેસ્ટ DC શન્ટ મોટરમાં ઓપરેટિંગ એટ નો લોડ. ત્યાર પછી વિચ રૂલ્સ હેલ્પ ટુ ડિટરમાઇન ધ ડાયરેક્શન ઓફ ફોર્સ ઇન અ DC મોટર, તો ફ્લેમિંગ લેફ્ટ હેન્ડ રૂલ. રાઇટ હેન્ડ રૂલ જનરેટર માટે હોય છે. જમણા હાથના નિયમનો ઉપયોગ. ઇન્ડ્યુસ કરંટની દિશા અહીં બતાવે છે. ત્યાર પછી બે સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરની સમાંતર કામગીરી માટે ધ્રુવીયતા સંબંધિત કઈ સ્થિતિ છે, તો તેઓ સમાન ધ્રુવીયતા ધરાવતા હોવા જોઈએ, એટલે કે સેમ પોલારિટી. પેરેલલ ઓપરેશનનો ક્વેશ્ચન પૂછાયો. DC મોટર ચાલુ કરવા માટે બેક EMF શૂન્ય હોય છે. વેન DC મોટર ઇઝ જસ્ટ સ્વિચ ઓન, બેક EMF કેવું હશે, 0 હશે. DC મોટરમાં કયા પ્રકારની ઘટ લોડ પ્રવાહના વર્ગ સાથે બદલાય છે, તો તાંબુ. ત્યાર પછી તમે જુઓ વોટ ટાઈપ ઓફ લોસીસ ઓફ DC મોટર, તો કોપર લોસીસ. સ્ક્વેર ઓફ ધ લોડ કરંટ, તો કોપર લોસીસ આવશે. ફ્લેમિંગના જમણા હાથના નિયમના આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે, તો ઇન્ડેક્સ ફિંગર.
ફ્લેમિંગ રાઇટ હેન્ડ રૂલ એ જ છે અહીંયા. ડીસી જનરેટરમાં બ્રશ માટે કઈ સામગ્રી તો કાર્બનનો યુઝ થાય છે. ડીસી જનરેટરમાં એ કાર્બનનો ઉપયોગ થતો હોય છે અંગ્રેજીમાં ઇંગ્લિશમાં છે. એડી કરંટના નુકસાન ઘટાડવામાં ડીસી જનરેટરના આર્મેચર કોરને લિમિટેડ કરવામાં આવે છે. તો આર્મેચર કોર ડીસી જનરેટર લિમિટેડ ટુ રિડ્યુસ એડી કરંટ લોસ. બહુ ફેમસ ક્વેશ્ચન છે. કયું રેકોર્ડિંગ પ્રકારના સાધનનું લાક્ષણિક ઉદાહરણ છે તો સ્ટ્રીપ ચાર્ટ રેકોર્ડર. રેકોર્ડિંગ ટાઈમ ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટ્રીપ ચાર્ટ રેકોર્ડર આવશે. પછી અહીંયા ચાલો તો આટલા સુધી ક્વેશ્ચન છે ટેકનિકલના. બધા ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરી દીધા છે. તમને આઈડિયા આવી ગયો હશે તો કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે અને કેવી રીતે સોલ્વ કરવા. ઓકે.